सीतानाथ समारंभं रामानंदार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तं वन्दे गुरु परंपरां पवनतनय संकटहरण मंगल मूर्तिरु राम लखन सीता सहित हृदय बसो सुरभो सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत् परमात्मने नमः। પ્રકરણ હાલે છે નામનો અનંત મહિમા. એમાં આપણે કાલે જોયું હતું કે આવા સકામ પ્રેમથી ભગવાન પ્રગટ થઈ શકે છે કે નિષ્કામ પ્રેમથી, એ પ્રશ્ન સુધી કાલે આપણે જોયેલું છે. આગળ બતાવે છે પ્રશ્ન છે નામ વિશે આવો શ્લોક મળી આવે છે. નામનોસ્તિ યાવતી શક્તિ પાપ નિહરણે હરે અનુસ્મૃતિનો શ્લોક છે. શ્રી હરિના નામમાં પાપ નાશ કરવાની જેટલી શક્તિ છે એટલા પાપ કરવામાં સાંડાળ પણ સમર્થ નથી. અને આમાં માનસ નામ જપની કે પ્રેમ પૂર્વક નામની જપની કોઈ શરત પણ નથી. તો પછી પાપોનો નાશ થતો કેમ નથી દેખાતો? પ્રશ્ન એવો છે કે ભગવાનના નામમાં જેટલી શક્તિ છે એટલું સાંડાળે પાપ નથી કરી શકતો. એટલું હરિનામમાં શક્તિ છે તો મારાના પાપ નષ્ટ કેમ નથી થતા? એવો પ્રશ્ન કર્યો કોઈએ. તો ઉત્તર આપે છે નામ મહિમામાં વિશ્વાસ નથી. ઉત્તરમાં એ છે. અને નામમાં અપરાધ સાથે નામ જપ થાય છે. નામમાં 10 અપરાધો છે. એ અપરાધો સાથે જપ થવાને લીધે જપનો ઘણો મોટો ભાગ એ અપરાધોના નાશમાં જતો રહે છે. તમે વાવો છો પણ આરવાર બીજું વાવેલું હોય ને, પાછું ઈવડી ઉગે તો એટલે છોડવાનું ન કાઢો ને આપણે છોડવાનું જડામૂળથી કાઢી નાખીને પછી પાછો ખૂતાડીએ તો એ કેટલી ઘણી સમય લાગે ને. એમ કોઈ પણ આપણે વાવેલું હોય તો ઈ આરવાર નીકળી જાય, ખડે નીકળી જાય તો ખડ તો કાઢવાનું જ હતું, પણ આરવાર ઓલી તે નીકળી જાય તો છતાં પણ જો માણસ વિશ્વાસપૂર્વક નામ જપ કરતો રહે તો જપ કરતા કરતા નામા અપરાધોનો પણ નાશ થઈ શકે છે. શરૂ રાખવું પડે. નિત્ય સેવન કોઈ પણ વસ્તુનું હોય, તમને કોઈ પણ અસાધ્યમાં અસાધ્ય રોગ છો હોય ને કોઈ વૈદ્ય કીધું હોય કે ભાઈ તમે આનું નિત્ય સેવન આ ઔષધિનું રાખજો, લાંબો સમય લેવી પડશે પણ સારું થઈ જાય, અને તમને ભરોસો હોય અને આમે ઔષધિ લેવાતી હોય સારું થઈ જાય કે નથી થતું? તો ન થાય. આપણને શરદી મટી ગઈ ટીકડા પીવાનું બંધ કરી દીધું દેશી ભાષામાં, બીજે દી પાછી થાય ને. અને સઘળા પાપ નાશ પામીને ભગવત પ્રાપ્તિ પણ થઈ શકે છે. વિશ્વાસપૂર્વક કે હું એક નામ લઉં તો નામે નામે મારા પાપોનો નાશ થાય છે, આ ભરોસો હોવો જોઈએ. વિશ્વાસપૂર્વક હોવું જોઈએ તો થઈ જાય છે. પ્રશ્ન કરે છે એક માણસ મૃત્યુ કાળે ભગવાનના નામનું ઉચ્ચારણ તો કરે છે પણ ભગવાનના સ્વરૂપનું ધ્યાન નથી કરતો. આવી સ્થિતિમાં એને બીજા જન્મમાં નામની પ્રાપ્તિ થશે કે સ્વરૂપની? તો થશે જ નહીં. તો પછી અંતકાળના નામો સ્મરણથી મુક્તિ થવાનું શી રીતે માનવામાં આવે છે? ઘણા કે ને ભાઈ, ઘણા હું શાસ્ત્રો કહે છે કે કોઈ માણસ છેલ્લા સમયે તે નામ એના મુખમાં રામ નામ કૃષ્ણ નામ આવી ગયું તેને સહજ મુક્તિ મળી જાય એમ કહે છે. અને પ્રમાણો છે ભાગવતજીમાં ને એમાં બધે કે અજામિલ ને એને બધા નારાયણ, એના છોકરાનું નામ હતું નારાયણ, એ નારાયણ બોલવામાં જો મુક્તિ થઈ ગઈ હતી તો મળી જ જવી જોવે ને. એટલે એ પ્રશ્ન છે કે ભાઈ તો કેમ નથી થતી એમ? ઉત્તર ભગવાન નામને અધીન છે. નામમાં એ શક્તિ છે કે નામી ભગવાનનો સાક્ષાત્કાર કરાવી દે છે. એટલે તો આગળ કાલે સોપાઈમાં કીધું રામ હિ સકઈની નામ ગુણ ગાઈ. ભગવાન રામે એના નામનો ગુણ ન ગાઈ શકે. માટે મુક્તિ પ્રાપ્ત થવામાં કોઈ પણ અડચણ નથી, શ્રી ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું છે. ચૈતન્ય મહાપ્રભુનો શ્લોક છે. હે ભગવાન, આપે આપના ઘણાય નામ પ્રકાશિત કર્યા છે અને એમાં પોતાની સઘળી શક્તિ અર્પી દીધી છે. એક એક નામની અંદર ભગવાનના બધાય નામ છે, હજારો નામ છે, તો બધાય નામ એવા પાવરફુલ હશે, એક કઈ નાનું કઈ મોટું નથી. પણ તમારી ઋષિ હેમાં થઈ ગઈ, એ તમારા માટે શ્રેષ્ઠ. અને અનન્ય પ્રેમ, અનન્ય વિશ્વાસ અને એક જ દેવ હોવો જોઈએ, કોઈ પણ ઈશ્વર એક જ હોવો જોઈએ. ઘડીક રામને ભજન, ઘડીક કૃષ્ણને, ઘડીક સીતારામને, ઘડીક મહાદેવને એમ નહીં. તમારો ગમે ઉપાસ્ય દેવ એક હોવો જોઈએ. મહાદેવ તો મહાદેવ જ છે. મહાદેવનું ઉપનિષદમાં આવે છે કે ભાઈ એકવાર કોઈ મહાદેવ કે ને તો એના સઘળા પાપોનો નાશ કરી નાખે.
પછી 2 વાર કોઈ મહાદેવ કે તો મહાદેવનો ઋણી થઈ જાય, અને 3 વાર જો કોઈના મુખેથી મહાદેવ શબ્દ નીકળી ગયો તો એમ કહે છે કે રાવલા વૃંદાવનમાં કેમ વ્રજભૂમિની અંદર કે ભાઈ રાધા બોલો ત્યાં કૃષ્ણ પાછળ પાછળ હાલતા હોય, એમ મહાદેવ જે સાધક હોય ને એની પાછળ પાછળ હાલતા હોય, એમ શાસ્ત્રો એમ કે ઉપનિષદો એમાં લખેલું છે એવું. આપણે તો બોલવાનું છે ને, બીજું તો આપણે કઈ કરવાનું નથી. સહજતાથી ગામને બેઠા હોય ને બે વાત ફાંકા મારો, ફાંકા જ કહેવાય ને, બીજું શું પરમારથ કરતા નથી, ફડાકા છે ઈ કરવું એની કરતા ગમે ને એકાંતમાં ગમે ને હાલે જતા હોય તો ભગવાનનું નામ અતિ ઉત્તમ છે. નામ સ્મરણમાં કાળનો પણ કોઈ નિયમ ન રાખ્યો. આપની આવી અસીમ કૃપા અને છતાંય મારું એવું દુર્ભાગ્ય છે કે નામમાં મારો અનુરાગ જ ન થયો. આવું ચૈતન્ય મહાપ્રભુ કહે છે. ચૈતન્ય મહાપ્રભુનો એક શિષ્ય હતો, આ પ્રગટાવે સ્વામી રામસુખદાસજીના પ્રસંગમાં બતાવે છે. એને આપણે કેમ બાથરૂમ જવા જાય તો ન્યાય નામ શરૂ રહેતું કે ભાઈ નામ નો બંધ થાય એનાથી. એટલે એના કોઈ બીજા શિષ્ય હતા ને એને કીધું કે આ તો ટટ્ટી પેશાબ જાય ન્યાય, ઈ કે નામનું સ્મરણ કરે. ચૈતન્ય મહાપ્રભુ કે ભાઈ જોતું ઈ કે બધી જગ્યાએ ન લે એમ. તો ઓલો જાય છે તો ત્યાં બહાર જાય ને તો એ જીભને દબાવે તોય નામ નીકળી જાય, દાંતથી દબાવે. ચૈતન્ય મહાપ્રભુ કે તારી માટે સદાય છૂટી જાય કે તું ગમે ત્યાં હોય તારી ઓટોમેટિકલી સ્વાભાવિક નીકળી જાય, તેને કેમ ઊભું રાખવું. આવી જેની નામમાં આસક્તિ થઈ ગઈ હોય એને સહજતાથી પ્રભુ મળી જાય. આપણે ક્યાંય પડ્યા હોય, આથડ્યા હોય કે ઠેસ આવી હોય તો આપણે આકસ્મિક ના નીકળી જતું. ગમે ભગવાન આપણને વાલા હોય, પ્રિય જે નામ હોય નીકળી જાય છે. તેમ સહજતાથી બધે નીકળવું જોઈએ. અને 2-5 મિનિટે વહી ગયું હોય, આપણે એકલા હોય કે કોઈ પણ કામમાં હોય કે બધા આપણે હામાં ન હોય કે નામ ન લેવું દેવું કોઈ કહેતા ન હોય, અંદરથી લેવાનું છે ને, તો આપણે દુઃખ થવું જોઈએ કે ભાઈ મારાથી 1 કલાક વહી ગયા, નામ નથી લેવાનું. આ દુઃખ થવું જોઈએ તો સહજતાથી થાય. આગળ બતાવે છે પ્રશ્ન. શાસ્ત્રો કહે છે કે ઋતે જ્ઞાનંત મુક્તિ, જ્ઞાન વિના મુક્તિ નથી. જ્ઞાન વિના મુક્તિ નથી થતી, તો પછી નામ જપથી મુક્તિ થવાનું શી રીતે માની શકાય? શાસ્ત્રો એવું કહે છે જ્ઞાન સરસામાં કે જ્ઞાન વિના મુક્તિ નથી થતી, તો નામ જપથી જ મુક્તિ થઈ જાય એવું કેમ માની લેવું? એમ તજજ્ઞો તો પ્રશ્ન કરે ને ભાઈ. તો ઉત્તર આપે છે, નામી ભગવાને ખરા તત્વથી જાણી લેવા, એટલે કે ભગવાનને જેવા છે એવા જ જાણી લેવા, એ જ્ઞાન છે. જે નામ છે એ પરમાત્માને જાણી લેવા, એ તો જ્ઞાન છે. બીજું જ્ઞાન શું છે? નવીન છે કઈ? એ જ છે. તમે તમારી પોતાની ઓળખ કરી લો એ જ્ઞાન. પછી વાત કરતા આવડે એ તો બુદ્ધિની ચતુરતા છે માણસને. એ દુનિયાને છેતરવાનો ધંધો છે. અને નામીને ખરા તત્વથી જણાવી દેવાની નામમાં શક્તિ છે. રામ કયો તો એ રામના નામમાં એ શક્તિ છે કે રામને જણાવી દે નામ, એટલું પાવરફુલ છે. તો પછી મુક્તિ થવામાં શું સંદેહ રહ્યો? આ ઉત્તર આપ્યો. પ્રશ્ન આવે છે, સ્નાનાદિ કરીને સારી પેઠે પવિત્ર થઈને વિધિપૂર્વક નામ જપ કરવો કે વિધિ અવિધિ કશી પરવા નહીં કરીને અને એ જ રીતે નામ જપ નિયત સંખ્યામાં કરવો કે જેટલું મન હોય એટલો કરવો? આવો કોઈ પ્રશ્ન કર્યો. ઉત્તર આપે છે, ભગવાનના નામનો એ મહિમા છે કે એને કોઈ ગમે તે રીતે પણ ભલે કેમ ન લે, એનું ફળ મળે છે ને મળે છે. ગમે એ ભાવથી તમે લેવા, કોઈ પણ જગ્યાએ હાલો તો આપણે એમ કહીએ કે આપણે બાથરૂમમાં ગયા કે ટોયલેટ ગયા તો ત્યાં નામ નહીં લેવાનું. માની લો ત્યાં તમે બેઠા બેઠા પ્રાણ પંખેડું ઉડી ગયું તો તમારી જેમાં આસક્તિ હોય, તમારો જે વિચાર હોય ત્યાં જ તમે જવાના છો. તો ભાઈ ન્યાય તે હું કેમ બંધ રાખવું? પરમાત્મા એ છૂટી આપેલી છે, ગમે ત્યાં લ્યો તો લ્યો. નામ જ લેવરાયું હતું ને, બીજું શું હતું? તો અહીંયા બતાવે છે કે કોઈ ગમે તે રીતે ભલે ને કેમ ન લે નામ, એનું ફળ મળે જ છે. ખેતરમાં ભલે ગમે તે રીતે બીજ નાખી દેવામાં આવે છે, એ ઉગે જ છે. આપણે ખેડૂ બાજરો ઘઉં કઈ વાવે ને ક્યાં સીતું કરીને મૂકવું એવું જ કઈ છે એની, ગમે મૂકો એનો સ્વભાવ છે ઉગવાનો, એ ઉગવાનું છે. હાસું છે તો ઉગવાનું છે, દગ્ધ થઈ ગયેલું હોય તો નથી ઉગવાનું. સિંગના દાણા કોઈ પણ દાણો છે શેકી નાખો તોય નથી ઉગવાનું, બાકી તો ઉગવાનું છે. એમ આપણું પ્રારબ્ધ છે એ ભજનથી દગ્ધ થઈ જાય. અહીંયા બધા કર્મો ભોગવી લીધા અને અહીંયા મુક્તિ મેળવી લીધી, તો પછી બીજી ફેરી નથી આવવું પડતું. પછી ક્યારે આવવું પડે કે ભાઈ મહાપુરુષોને ત્યાં પૃથ્વી માથે મોકલે છે, પણ ક્યારે? કે ખબર છે કે આ પ્રાંતની અંદર અત્યારે આવી જરૂર છે અને અહીંયા ભક્તિનો લોપ થવા મળ્યો છે, અહીંયા નાસ્તિકતા વધી ગઈ છે, ત્યારે કોઈ એવા મહાપુરુષો ત્યાં હોય જ છે ને બધા. આ તો ગેલા છે, જે પામીને ગેલા છે એ તો ત્યાં જ છે.
તો એને અહીંયા મોકલે છે અને એ પછી અહીંયા આવીને પાછું એ જાગૃતિ કરે છે ભજનની અને પાછો એ સમાજમાં સુધારો લાવે છે. વિધિપૂર્વક જપ કરવાનું ખાસ મહત્વ છે. આ જ વાત સંખ્યા વિશે પણ જાણવી. વિધિપૂર્વક હોય તો વધારે ફળ, તાત્કાલિક ફળ આપે અને સંખ્યાથી તાત્કાલિક ફળ આપે. માની સંખ્યા હોય ને કોઈ પણ કે ભાઈ એટલી સંખ્યા છે ફાઇનલ જ તે મારે એટલા કરવાના છે, તો તમને એની પ્રત્યે એક લાગણી રહે ને કે ભાઈ મારે એટલી માળા કર્યા પેલા ઊભું નહીં થવાય. નગર તો કોક આવી ગયું કે ભાઈ છે ભાઈ ફલાણા ભાઈ કર્યા તા હાલો આ માળા મૂકી દીધા ને હાલતા છે, એમ ન હોવું જોઈએ. સંખ્યા માનેલી ફાઇનલ હોવી જ જોઈએ કે ભાઈ હું 21 માળા કર્યા પેલા ઊભો નહીં થઈ જાવ, ભલે જે થવું એ થઈ જાય. અને ત્યારે જ કોઈ પણ કસોટી થાય, એમને કસોટી ન થતી. સંખ્યા સહિત જપ કરવાથી એનો ખરો આદર સત્કાર થાય છે. વિધિ અને સંખ્યાનો નિયમ હોવાથી સમયસર એટલો જપ થઈ જાય છે કે જેઓ વિધિ અને સંખ્યાનું બંધન નથી માનતા તેઓ ભૂલથી જપ છોડી પણ જશે. જે વિધિ અને સંખ્યાને નથી માનતા એ મૂકી જશે વૈશમાં જપ કરવાનું કે ભાઈ હાલો હાલે આપણે કઈ એવું નહીં, ખાઈ લેવાય કે એવું ક્યાં આપણે માથે કઈ કોઈ દંડ તો નથી કે એટલી માળા નહીં કરીએ તો ન ખવાય, એવો દંડ નથી. આપણે માથે કોઈ નહીં ને એટલે મતલબ આપણને એમ થાય આપણી માથે કોઈ સરકાર છે નહીં. આગળ વિધાન હોય એવું કે ભાઈ આ કર્યા પેલા તમારે જમવાનું નહીં, તો ઓટોમેટિક કરવું પડે. પણ પરમાત્મા તો એવું કઈ કહેતો નથી. એટલે આપણને ફાવી ગયું, એક દી પડ્યો, બે દી પડ્યો, પછી કે હાલો પછી કરી નાખશું, પછી માંથી હાવ ટાંકામાં પડી રહે માળા. હા એટલે બસ નિયમ હોવો જોઈએ જીવનની અંદર. કોઈ પણ વસ્તુનો નિયમ હશે ને તો જ તમે નીકળી શકશો. ચોક્કસ સ્વાભાવિક રીતે જેમના દ્વારા આઠે પહોર નામ જપ થાય છે એમના માટે કોઈ વિધિ નથી. જેને સતત નામ જપ શરૂ જ છે એને કઈ માળાની જરૂર નથી, વિધિની જરૂર નથી, તો હાલતા ચાલતા ગમે ના. અને એવો કોઈ મહાપુરુષ ભલે આ લુગડામાં હોય, હું એમ કહું પેન્ટ શર્ટમાં હોય ને તો એ સંત જ કહેવાય, એમાં કઈ ફેરફાર ન હોય, એને કઈ લુગડા બદલાવાની જરૂર ન હોય. એ માણસ આ રસ્તામાં ચાલ્યો જતો હોય ને તો વાયુને પવિત્ર કરતો જતો હોય, રામ રામ કે કૃષ્ણ કૃષ્ણ કે શિવ શિવ કે હરિ હરિ બોલતો બોલતો, ભલે ને ગામને ન સંભળાવવાનું પણ પોતાના મુખેથી નામ હાલ્યું જતું હોય અને હાલ્યો જતો હોય તો એ વાયુને પવિત્ર કરતો જતો હોય. એટલે તો એનું બોલે કે ને કે ભાઈ ફૂલ ગમે ત્યાં ખીલે તો એને આજુબાજુમાં એની ફોરમ આવે ગુલાબના ફૂલને, કાંઈ ગુલાબ છે એમ હોય. એટલે બતાવે છે તેઓ ભૂલથી જપ છોડી જશે. ચોક્કસ સ્વાભાવિક રીતે જ જેમના દ્વારા આઠે પહોર નામ જપ થાય છે એના માટે કોઈ વિધિ નથી. મહર્ષિ પતંજલિ પણ કહે છે યોગ સૂત્રમાં, તસ્ય વાસક પ્રણવ તજપ તજપ સ્થર્દ ભાવન, યોગ સૂત્રનું સૂત્ર લીધેલું છે. એ પરમાત્માનો વાચક નામ ઓમકાર છે. એના નામનો જપ અને એના અર્થની ભાવના એટલે કે સ્વરૂપનું ચિંતન કરવું, આમ કરવાથી સઘળા વિઘ્નો નાશ અને પરમાત્માની પ્રાપ્તિ થાય છે. જેને જેને જેનો અનુભવ કર્યો એને એ નામને આગળ કરેલું છે કે એકબીજાથી ઊંચા નીચા કોઈ છે નહીં. બધા શબ્દો આજે આપણે આખી પૃથ્વીમાં જે કઈ શબ્દાવલી છે બધી ભાષામાં, દુનિયાની કોઈ પણ ભાષા લઈ લો એ બધી ઓમ માંથી જ પ્રગટ થયેલી ભાષા છે. ઓમ મુખ્ય. રામ કૃષ્ણ શિવ હરિ કોઈ પણ નામ લઈ લો, મતલબ તમારી જેમાં આસક્તિ છે એ તમારા માટે શ્રેષ્ઠ છે. આને મહર્ષિ પતંજલિ છે શિવ ઉપાસક હતા તો એને ઓમ ને આગળ કર્યો. જે જેનો ઉપાસક હોય, હું મહાદેવનો ઉપાસક, હું એમ કહું મારી માટે મહાદેવ શ્રેષ્ઠ છે, તમારી માટે રામ શ્રેષ્ઠ હોય એમ બસ. પ્રશ્ન, પણ જ્યારે કેવળ નામ જપથી જ ભગવત પ્રાપ્તિ થઈ શકે છે તો અર્થ સહિત જપની શી જરૂર છે? ઉત્તર, જપ અર્થ સહિત કરવાથી બહુ સત્વરે લાભ થાય છે. જેમ એક હોજમાં બે નાળા દ્વારા પાણી આવી શકે છે પણ એમાંનું એક ખુલ્લું છે અને બીજું બંધ છે. એક નાળામાંથી આવતા પાણીથી જ હોજ 2 કલાકમાં ભરાઈ જાય છે, પણ જો બીજું નાળું ખોલી નાખવામાં આવે તો હોજ 2 કલાકને બદલે 1 કલાકમાં ભરાઈ શકે છે. અર્થ સહિતમાં એટલો ફાયદો થાય. એક પાઇપલાઇન થી પાણી આવે ને ઓલી 2 થી તો ફેર તો પડે ને, 50% ફેર પડી જાય ને એમ. 1 કલાક પછી જાય તો એ જ રીતે અર્થ સહિત જપ કરવાથી સત્વરે લાભ થઈ જાય છે. પ્રશ્ન આવે છે, વેદ ઉપનિષદ અને ગીતામાં પ્રણવ કહેતા ઓમકારના મહિમાનું ઘણું વર્ણન જોવા મળે છે. શું ભગવાનના બીજા નામોનો પણ આવો જ મહિમા છે? આપણે આગળ કીધું જ છે, કઈ રહ્યા છે.
તો ઉત્તર બતાવે છે ભગવાનના બધા નામો પરમ કલ્યાણકારક છે. રામ, કૃષ્ણ, હરિ, નારાયણ, દામોદર, શિવ, શંકર વગેરે નામોની તો વાત જ શી કરવી. અન્ય ધર્મી લોકોના અલ્લાહ, ખુદા વગેરે નામોનો પણ મોટો મહિમા છે. ભગવાનને કોઈ ગમે તે નામે પોકારે એ સૌની ભાષા સમજે છે. બધાની ભાષા એ સમજે, કેમ કે ભાષાનો બોલે કેમ પ્રગટ જ ત્યાંથી થયેલી છે ને બધી ભાષા. એનો દાતા છે, દેવા વાળો જ છે, જન્મદાતા જ છે, તો પછી ક્યાંય પ્રશ્ન રહ્યો. પોકારનારના ધ્યાનમાં એ વાત હોવી જોઈએ કે ભગવાન બધી ભાષા સમજે છે. એ જે ભગવાનને યાદ કરતો હોય ને એના ધ્યાનમાં એ વાત હોવી જોઈએ. આપણે એમ કે હું ઓલે પુસ્તક વાંચું, ઓલું પુસ્તક કીધું કે આપણા મનની શાંતિ માટેનો વિષય છે. બાકી ભગવાન ગુજરાતી સમજે, મરાઠી સમજે, બધી ભાષા સમજે છે ને. તમે જે ભાષામાં એને પ્રાર્થના કરો એ ભાષા, અને તમારી ભાષામાં તમારી પ્રાર્થના કરો કે હું આવો છું. દુનિયાને નો કહો કઈ નહીં, પણ એની પાસે બેસીને તો કહો હું આવો છું, તને ખબર જ છે, તારે શું કરવું એ તારે જોવાનું, તો એ સ્વીકારે, કાઢે ખરા એમ. કે હું ભગવાનને પોકારી રહ્યો છું, પછી નામ ભલે ગમે તે હોય, અપ, જલ, પાણી, નીર, વોટર વગેરે કોઈ પણ નામથી પોકારે એને પાણી જ મળે છે. પાણીના કેટલા નામ છે? અપ, જળ, પાણી, નીર કે વોટર. કહેવાય તો એક જ વસ્તુ પાણી જ કહેવાય ને. છે તો એક જ વસ્તુ પાણી, તે પણ અલગ અલગ નામો છે. એમ પરમાત્મા એક જ છે, નામો હજારો છે. હવે તમારે કયા નામથી અહીંયા બોલાવે એ તમારી મરજીની વાત. એ જ રીતે ભગવાનના નામો સમજવા. આટલું હોવા છતાં પણ જપ કરનાર સાધકને જે નામમાં વિશેષ ઋષિ અને પ્રેમ વિશ્વાસ હોય છે એના માટે એ જ ખાસ લાભજનક હોય છે. લાભજનક એટલે જનક શબ્દ એટલે હું એનો વાચ્યાર્થ ખબર પડે? જનક કહેતા પિતા થાય, એટલે એના માટે ઈ બરોબર છે. એમ ભગવાનનું નામ જે છે એ પિતા તુલ્ય છે. રામ અને કૃષ્ણના નામમાં કોઈ અંતર નથી, પણ તુલસીદાસજીને રામ નામ વહાલું હતું અને સુરદાસજીને કૃષ્ણ નામમાં શ્રદ્ધા અને પ્રેમમાં તારતમ્ય અનુસાર નામનું જ ફળ પણ વધતું ઓછું થઈ જાય છે. તુલસીદાસજી મહારાજે રામચરિત માનસમાં એક ચોપાઈ લખેલી છે, એવી અનન્ય નિષ્ઠા હોવી જોઈએ નામમાં. બને તો રઘુબર સે બને, બિગડે તો ભરપૂર, ઓરણ સે તા બનવા પે ધૂર. ઈ કે બને તોય તારથી બને અને બગડે તોય તારથી, બાકી બીજા કોઈથી મારે મંજૂર નથી. આ અનન્ય નિષ્ઠા હોવી જોઈએ. ત્યારે એને કીધું સિયારામ મય સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગ પાની. એમને એમ નહોતું કીધું. વૃંદાવનમાં જયારે તુલસીદાસજી મહારાજ જાય છે, જયારે ભક્તમાળા ગ્રંથની રચના થઈ ને એ સમયની વાત છે, 500 વર્ષ પહેલાની. તો એ ત્યાં જાય ને તો એને જોવે કૃષ્ણ ભગવાનના ત્યાં તો ઠેક ઠેકાણે મંદિર, શેરી એક નહીં ખાલી હોય કે ત્યાં કૃષ્ણ ભગવાનનું મંદિર નહીં હોય. વૃંદાવન, મથુરા, એમાં બધે ગોકુળ. એટલે એને જોયું કે હારા બાણવાળા તો ક્યાંય નથી, અહીંયા તો બધા ચક્રવાળા, મોરલીવાળા છે. એ કે ભગવાનને કે ભાઈ બાણવાળા હોય ને તો હું સાષ્ટાંગ દંડવત કરું, બાકી કે હું મોરલીવાળાને દંડવત ન કરું. તારે દંડવત કરાવવો હોય તો બાણવાળો હોવો જોવે. અને હકીકત રંગનાથ મંદિરમાં ભગવાનને ધનુષ ધારણ કરવું પડ્યું હતું, સીતાજીને પડખે આવીને ઉભું રહેવું પડ્યું. તો એ તુલસીદાસજી એને સાષ્ટાંગ દંડવત કર્યા હતા. ભક્તની અભિલાષા હોય તો ભગવાનને આવવું પડે. એમ મારી માટે એને ખબર જ હતી કે રામકૃષ્ણમાં કોઈ ભેદ નથી, પણ આ માથું કોને નહીં મૂતા કે રામને નહીં મૂતું, એની માટે ઈ શ્રેષ્ઠ છે. કોઈ પણ નામનું ફળ પણ વધતું ઓછું થઈ જાય છે. નામનો મહિમા બધા શાસ્ત્રોમાં ગાવામાં આવ્યો છે. જેને જે નામમાં પ્રેમ હોય એ જ નામનું જપ કીર્તન કરી શકે છે. ન જપનાર કરતા તો એ પણ ઘણો શ્રેષ્ઠ છે કે જે દુઃખ નાશક ભોગોની પ્રાપ્તિ અને માન મોટાઈ વગેરે માટે પણ નામ જપ કરે છે. નથી કરતો એની કરતા ઈ હારો. કઈ વસ્તુની માંગણી કરીને ભગવાનનું નામનો જપ તો કરે છે. પણ નામના બદલામાં જે ઉપર કહેલું લૌકિક ફળ ઈચ્છે છે એ મોટી ભૂલ કરે છે. તમે કોઈ પણ વસ્તુ એની પાસે માગો તો એને ખબર જ છે ને તમારી શું કેપેસિટી છે. તમે માગો તો એ તમારી મર્યાદામાં આપે, જે તમે માગ્યું એટલું જ આપે. અને તમે ન માગો ને એમને એમ કરો તો એ મર્યાદાની બહાર આપે ને. સુદામાં તો ત્યાં પત્ની એમ જ કીધું ભાઈ છોકરાને ખાવાના વાંધા છે, જાઓ તમે. એ તો માગવાની આશાથી જ ગયા હતા, પણ ત્યાં જઈને જોયું ત્યારે ખબર પડે કે આનું કેમ માગવું.
અને નહોતું માગ્યું ને પાછા એના એ કપડે પાછા આવ્યા ને અહીંયા આવીને જોયું છે દ્વારિકાપુરીમાં મેલ હતો એવો જ અહીંયા મેલ હતો સોનાનો. નહોતું માગ્યું તે માગ્યું હોત તો લિમિટમાં મળત. હા એમ એટલે કોઈ પણ મારો કહેવાનો મતલબ કોઈ પણ ભજન કરતા હોય તો કોઈ દિવસ એવી આશા નહીં કે મને આ મળી જાય હું આમ કરું, એ આશા નહીં કરવાનું. એ તમારી મારી બધાની પરિસ્થિતિ જાણે છે, સર્વેશ્વર છે, એને બધી ખબર છે કે આને શું જરૂર છે. એમ તમારી સ્થિતિ થાય તે આપી દે, ખોટું ભિખારી વેડા શું કરવા? હા જોતું શું કરવું? હા એમ તોય આપે છે. હા એટલે માગવું નહીં, એમ માગો ને એમાં તમારી લિમિટ નક્કી થઈ જાય અને ઓલામાં લિમિટ ન થાય. અને એ જેદી આપે તેથી દુનિયા સામે જોતી રહી જાય પાછી, જેના હાથે આપે ને તેથી વાસ્તવમાં એ ઠગાઈ જાય છે. જે માગે છે ને એ ઠગાઈ જાય છે. ભગવાનના એક નામની સાથે ત્રણેય લોકનું આખું ઐશ્વર્ય પણ ન ગણ્ય છે. એવા અમૂલ્ય નામને તુચ્છ વિષયોના બદલામાં વેડફી દેવું બુદ્ધિમત્તા નથી. ત્રણેય લોકોનું રાજ્ય અનિત્ય છે, ભગવાનના નામનું ફળ નિત્ય છે. તમને ત્રણેય આકાશ પાતાળ ને પૃથ્વી ત્રણેય લોકનું રાજ મળી ગયું હોય તો એ અનિત્ય છે, નિત્ય તો નથી, કાયમ તો નથી રહેનારું. તો ભગવાનના નામનું ફળ છે એ તો અનિત્ય છે, કાયમ. બોલો નિત્ય છે, અનિત્ય શું? કાયમ રહેવા વાળું છે. નામ જપનું ફળ તો ભગવત પ્રાપ્તિ છે. અમુક પ્રેમી મહાત્માઓ તો એવા હોય છે કે જેઓ નામ જપ કેવળ નામ જપ ખાતર જ કરે છે, તેઓ ભગવત પ્રાપ્તિ રૂપી ફળ પણ નથી ઈચ્છતા. માટે ભગવાનના કોઈ પણ નામનો જપ ભલે કરવામાં આવે, બધા નામો મંગલમય છે. નરસિંહ મહેતા અને કૃષ્ણ ભગવાન ની પેલા અહીં મહાદેવ ગોપનાથમાં સાક્ષાત્કાર થઈ ગયો હતો. પેલા એને ગોપનાથ સાક્ષાત્કાર કર્યો હતો, બરોબર. હવે ગોપનાથ સાક્ષાત્કાર કરીને પછી બેસી ગયા હોત તો આપણને ભોળોનાથ મળી ગયો. હવે હું ખોટી બળતરા તો કઈ દુનિયામાં એનું નામ ન હોત અત્યારે કે ભાઈ નરસિંહ મહેતા થઈ ગયા. પણ મહાદેવે કીધું ભાઈ માગી લે, તો કે તમને વાલું હોય આપો. એને બીજું કઈ નહોતું માગ્યું. એને એમ કીધું તમને જે વાલું હોય તો ભગવાન કે મને અત્યારે વાલામાં વાલો ભગવાનનો રાસ છે, એટલે સીધો રાસમાં પ્રવેશ મહાદેવ એને અપાયો હતો વૃંદાવનમાં. અને કહેવાય છે નરસિંહ મહેતા રાસમાં એટલા મશગુલ થઈ ગયા હતા કે એના હાથમાં મિસાઇલ પકડેલી હતી. મશાલ આવે કે નહીં, અંજવાળું કરીને મશાલ, તેમાંથી ઘી ઢોળાણું અને એનો હાથ હળગી ગયો હતો નરસિંહ મહેતાનો. નરસિંહ મહેતાના ચરિત્રમાં વાંચી લેવું ક્યારેક. આવી સ્થિતિ થઈ ગઈ હતી. પછી ત્યાંથી ક્યારેય નથી સંભાળ્યા. જે આ ઓલા વાળી વાત થાય, દીકરી હોય એના મા બાપ ને ઘરે હોય, પછી ત્યાંથી એના લગ્ન કરી ગયો, એના હારે મોકલી ગયો, પછી ઓલા એના કહેવાય મા બાપ, પણ ક્યારેક આવવાનું હોય, રોજ તો ત્યાં રહેવાનું ન હોય. એની માથે એના પતિનો અધિકાર હોય. એમ જેને કે મહાદેવે કોઈને આગળ મોકલી દીધા, પછી મહાદેવેથી એનું શરૂઆત ત્યાંથી હોય, એના પિતા કહેવાય, પણ બોલા પરત આગળ એનો લગ્ન થઈ ગયા કહેવાય, કોઈ પણ ભક્ત હોય. કેમ કે ન્યાય ગતિ મળી ગઈ. એટલે અહીંયા બતાવે છે નામનો જપ ભલે કરવામાં આવે, બધા નામો મંગલમય છે, પણ નિષ્કામ તથા પ્રેમ ભાવથી જપવાનું ખાસ મહત્વ છે. શ્રી ભગવાને ગીતામાં 100 યજ્ઞો કરતા જ્ઞાન યજ્ઞને શ્રેષ્ઠ જણાવ્યો છે, બરોબર. સર્વ કામાખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે, ગીતાના 4થા અધ્યાયનો 33મો શ્લોક છે. હે પરંતપ, દ્રવ્યમય યજ્ઞની અપેક્ષાએ જ્ઞાન યજ્ઞ ઘણો સળિયાતો છે, તથા હે પાર્થ, સઘળા કર્મો જ્ઞાનમાં સમાપ્તિ પામે છે. આ રીતે જ્ઞાન યજ્ઞને સૌના કરતા શ્રેષ્ઠ જણાવ્યો, પણ એને પોતાનું સ્વરૂપ નથી જણાવ્યું. પણ જપ યજ્ઞને તો યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી, અહીંયા ભગવાને સર્વથી શ્રેષ્ઠ બતાવ્યો જ્ઞાન યજ્ઞને, બરોબર. એનું તે ગીતાની અંદર 10મા અધ્યાયના 25મા શ્લોકમાં બતાવ્યું, યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી, એટલે યજ્ઞોમાં જપ યજ્ઞ હું છું, એમ કે ભગવાન. એમ કહીને એમ જ કહી દીધું કે સર્વ પ્રકારના યજ્ઞોમાં જપ યજ્ઞ તો હું જ છું, બરોબર. ઓલા બધા શ્રેષ્ઠ યજ્ઞો ખરા, પણ જપ યજ્ઞ હતા કે એમાં હું પોતે બિરાજમાન છું, તો એનું ફળ તો અસીમ ન હોય. માટે ભગવાનના કોઈ પણ નામનો જપ કોઈ પણ કાળમાં, કોઈ પણ નિમિત્તે, કોઈના પણ દ્વારા ગમે તે રીતે કરવામાં આવે એ પરમ કલ્યાણ કરનાર છે. હવે શંકા થાય તો આપણી જેવા કોઈ મૂર્ખ્યો નહીં. આ 100%ની વાત. પકડી લેવું જે નામ તમને ગમતું હોય. જો કે હું રોજનો મારો આ વિષય થઈ ગયો, હું રોજ તમને કહું છું, પણ રોજ કહેતા જો એકાદને લાગી જાય વળી પકડી લેતો.
તો જે શ્રદ્ધા પ્રેમપૂર્વક અર્થ સહિત નિષ્કામ ભાવે અને ગુપ્ત રૂપે નામ જપ કરવામાં આવે છે એ તો એ જ ક્ષણે પરમ કલ્યાણ રૂપી ફળ આપનાર હોય છે. ભગવત પ્રાપ્તિ તો કોઈ રીતે પણ નામ જપ કરવાથી થઈ જાય છે, પણ એ કાળાંતરે થાય છે. હા, અંત સમય માટે કોઈ શરત નથી. મોરારીની સપ્તાહમાં કોઈ ન લાગ્યું એનું કારણ હતું એ પૈસાને લઈને કરે, અને આપણે નિસ્વાર્થ ભાવે કરીએ. આમાંથી હું તમને 3-4 જણા બતાવી દઉં, ક્યારે નહીં માળા કરેલી માળા કરે, ભગવાનનું નામનો જપ કરે છે. તો એનું પરિણામ જ કહેવાય ને. તમે હું કરતો હોઉં ને તો જ આમાં માણા કરીએ કે નથી ન કરે લાગશે એમ નહીં. આપણામાં હોય ને તો જ આમાં વ્યક્તિમાં આવે, ને આપણામાં ન હોય ને આપણે ખાલી ભાષણ કરવા પૂરતી કરતા હોય તો ન થાય એમ. પેલા પોતામાં રહેણી હોય ને તો જ આવે એમ. એટલે કહે છે અંત સમય માટે કોઈ શરત નથી. ભગવાન પરમ દયાળુ છે. એમણે દયા કરીને જીવને આ મોક્ષોપયોગી મનુષ્ય શરીર આપ્યું છે, અને એ જ દયામયે એવું વિધાન પણ કરી દીધું છે કે અંતકાળે કોઈ રીતે પણ જે મારું નામ સ્મરણ કરી લેશે એને મારી પ્રાપ્તિ થઈ જશે. એટલે આપણે ખાલી એટલું જ તૈયારી રાખવાની. કદાચ જીવ આપણે અહીંયા હાજર હોઈએ અને ભગવાન કદાચ નોય મળે, હાલો માની લ્યો આપણા કર્મનો ક્ષય નથી થયો તો નોય મળે, પણ આપણે અત્યારથી તૈયારી હોય તો છેલ્લે રામકૃષ્ણ કે હરિ બોલી ગયા તો એક તો વસ્તુ ફાઇનલ કે છેલ્લે આપણી ગતિ તો સુધરી ગઈ. આપણે અત્યારથી તૈયારી છેલ્લે બોલવા હાટું જ કરવાની છે. કોઈને ફાંસીની સજાની આજ્ઞા થતા જ્યારે સામાન્ય રાજ નિયમ અનુસાર પણ પ્રભુ પહેલા એ માણસની ઈચ્છા પૂરી કરવાની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. તો પરમ દયાળુ પરમ સુહૃદ સર્વસમર્થ પ્રભુ મનુષ્ય જીવનના અંતકાળે જીવની સાથે આવું દયાળુ વર્તન કરે એવું શીત જ છે. આ લૌકિક વ્યવહારમાં કોઈ ફાંસી કોઈને ફાંસી દેવાની હોય તો એની ઈચ્છા તો પૂરી કરે છે ઈવડે રાજા મહારાજા. તો આ તો પરમ દયાળુ છે, એનોય રાજા છે, આ તો કરી જ ને. આવા પરમ કારુણિક પરમ પ્રેમી સર્વશક્તિમાન સર્વવ્યાપી પરમાત્માને વિચારીને એક ક્ષણ માટે બીજી વસ્તુનું ચિંતન કે સેવન કરવું એ મોટી મૂર્ખામી સિવાય બીજું કશું નથી. ભગવાને સ્વયં ચેતવણી આપતા કહ્યું છે અનિત્યમ સુખમ લોક મીમમ પ્રાપ્ય ભજસ્વ મામમ. ગીતાના 9મા અધ્યાયનો 33મો શ્લોક છે. તું સુખ વિનાનું એક ક્ષણભંગુર આ મનુષ્ય શરીર પામીને નિરંતર મને જ ભજ. આ કથનથી એવો ધ્વનિ નીકળે છે કે આ શરીર ઘણું દુર્લભ છે, પણ એ નાશવંત અને સુખ વિનાનું દુર્લભતા એટલા જ માટે છે કે આ શરીરથી જ પરમ કલ્યાણ થઈ શકે છે. બીજા એકેય શરીરથી પરમાત્મા નહીં મળે. એ શરીરમાં મુક્તિ નથી થતી. તમને કદાચ ચાલો તમે આ જન્મમાં ભજન કરેલું હોય તો કદાચ આસક્તિને લઈને તમે બીજું કોઈ શરીર મળી ગયું તો તમને યાદ રહે એમાં કે હું પૂર્વમાં હતો ને એક ભૂલને કારણે. એ ક્યારે યાદ રહે? તમારી આખી ટપાલ લખાઈ ગયેલી હોય, ખાલી સરનામું નાખવા માટે ઊભી રહી ગયું હોય, અને અહીંયા તમારો દેહ છૂટી ગયો હોય, અને જે ત્યારે તમારી આસક્તિ બદલી ગઈ હોય તો તમને આગલા જન્મમાં યાદ રહે, નતર યાદ નથી રહેતું. તો તમારું જ્યાંથી બાકી હોય ત્યાંથી શરૂ થાય. તો ત્યાં ગુરુની કઈ જરૂર પડતી નથી. જડભરતજી નહોતી જરૂર પડી, કેમ કે આગળના જન્મ એને ભજન કરેલું હતું ભરતજીના રૂપમાં ગંડકી નદી. હા, ગંડકી નદીના કિનારે એની આસક્તિ હરણમાં ગઈ તો હરણભાઈને હરણમાં ગયા તો હરણમાં તેને 11 ને એવું બધું રહેતા. એમ કેતા આ એકાદશી દી ખડ ન ખાતું હરણ. પછી એના આશ્રમમાં જ રહેતું. ત્યાં જયારે એનું શરીર છૂટ્યું એટલે તરત બીજો અવતાર જડભરત નો મળ્યો. ત્યાં એને ગુરુ કઈ નહોતું કરવું પડ્યું, કેમ કે ટપાલ આખી તૈયાર હતી, ખાલી સરનામું નાખવાનું હતું, તો કઈ જરૂર નથી પડતી. જાગેલો મહાપુરુષ હતા. અને હા, હરણમાં વાસના રહી ગઈ એટલું કે આનું શું થાહે એટલું મનમાં આવી ગયું ને અહીંયા આત્મા વયો ગયો એટલે હરણ બનવું પડ્યું. એટલે છેલ્લી સ્થિતિ આ હોવી જોવે. નતર આપણો અહીંથી આત્મા છૂટે આ શરીરને છોડે ને ત્યારે બહુ એટલે બહુ દુઃખ થાય, હજારો વિષયની વેદના થાય, એટલું દુઃખ થાય. અને જેને ભજન કરેલું છે એનો સહજતાથી છૂટી જાય બ્રહ્મરંધમાંથી. તમે કોઈ પણ વ્યક્તિ વયું જાય તો તમારે આમ જોઈ લેવાનું એના 10 દ્વારની અંદરથી જ તે આત્મા ગયો હશે. એવો કોઈ મહાપુરુષ ભાગશાળી છે કે અહીંથી એનો બ્રહ્મરંધમાંથી આત્મા થાય. જ્યાંથી આત્મા ગયો હશે એ જગ્યાએથી તમને એનો ચિહ્ન દેખાઈ જાય. આંખમાંથી ગયો, નાકમાંથી ગયો, મુખમાંથી ગયો, કાનમાંથી ગયો, કે કોઈ પણ નીચલા દ્વારેથી ગયો, જ્યાંથી ગયો હશે ને એ દ્વાર ખુલી ગયેલો હશે. અને બ્રહ્મરંધમાંથી ગયો હોય તો આ ઉપસી જાય કપાળ. તાળું આવે ને આપણું ઉપસી જાય, એને બ્રહ્મરંધમાંથી કહેવાય.
તો ભાગશાળી કોક જ હોય એવા જેને કઈક કરેલું છે એનો જ બ્રહ્મમાંથી જાય, નહીતર તો આમાંથી બધેથી જાય. અને એમાં ત્યાં અહીંથી કમરની નીચે જાય એટલે સમજી લેવાનો આ નરકમાં જ ગયો, 84 ગયો. કમરથી નીચે હું આમ તો આમાંથી બધેમાંથી, પણ આમાં તો હાવ નીચે વયો જાય. હા એમાંય તે, પણ કમરની નીચે ગયો તો હાવ નીચી યોનીમાં ગયો કહેવાય. હા એમ. આ શરીરથી જ પરમ કલ્યાણ થઈ શકે છે. આવા શરીરને પામીને તો બધો વખત ભગવાનને જ ભજવા જોઈએ, ભજવામાં નહીં આવે અને અજ્ઞાનને કારણે સુખરૂપ ભાસતા વિષયો ભોગોમાં મન ફસાઈ જશે તો સુખ તો મળશે જ નહીં, કેમ કે ભગવાનને છોડીને જગતમાં ક્યાંય સુખ છે જ નહીં. એ તો સુખ રહિત છે. અને સત્વરે જ શરીરનો નાશ થઈ જવાથી મનુષ્ય શરીરમાં મુક્તિના અધિકાર રૂપી હાથમાં આવેલો સુઅવસર પણ જતો રહેશે. એ યાદ રાખવું કે સંસારમાં ભગવાનને ભજવા સમાન બીજી કોઈ વસ્તુ છે જ નહીં. આ તત્વને જેવો જાણી લેશે એ તો એક ક્ષણ માટે પણ ભગવાનને નથી ભૂલી શકતા. ભગવાને પણ કહ્યું છે, આગળ બતાવે છે, યો મામેવ સમૂઢો જાનામી પુરુષોત્તમ સ સર્વવિદ ભજતી મામ સર્વ ભાવેન ભારત. 15મા અધ્યાયનો 19મો શ્લોક છે. હે ભરતવંશી, જે જ્ઞાની માણસ મને આ રીતે તત્વથી પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે એ સર્વજ્ઞ માણસ સર્વ રીતે નિરંતર મુજ વાસુદેવ પરમેશ્વરને ભજે છે. કેમ કે અનંત બ્રહ્માંડોના સમસ્ત ઐશ્વર્ય સુખને એક બાજુ મૂકવામાં આવે અને ભગવાનનો એક ક્ષણ જેટલો સમયનો જપ કે સ્મરણ એક બાજુ મૂકવામાં આવે તો પણ એ ઐશ્વર્ય સુખ આ જપની કે કીર્તનની બરોબરી નથી કરી શકતું. આ હું નથી કહેતો ભાઈ, ગીતામાં કૃષ્ણ ભગવાન કહે છે આ ફળ છે. તમારું એક કોર ત્રણેય લોકનું ઐશ્વર્ય મૂકી દેવાનું અને એક બાજુ નામ કીર્તનનું ફળ મૂકવાનું, તોય તે આની બરોબરી નથી આવતું. દાન કે તમારે જે કરવું એ કરી લેવાનું, આની તોલે નહીં આવતું. તો હાવ હેલું, હાવ મફતમાં, કાંઈ ખર્ચા વગરનું નહીં. એમ છે. જપ કીર્તનની બરોબરી નથી કરી શકતું. અસંખ્ય બ્રહ્માંડનો તો ભગવાનના એક અંશમાં રહેલો છે. અસંખ્ય બ્રહ્માંડો તો ભગવાનના એક અંશમાં રહેલા છે. ભગવાન સમાન તો ભગવાન જ છે, બીજું કોઈ નથી. એ પોતે જ એની સમાન છે. અને ભગવાનનું નામ ભગવાનથી અભિન્ન છે. માટે નામ જપ સાથે કોઈની તુલના ન થઈ શકે. માટે આપણે સૌએ શ્રદ્ધાપૂર્વક નિષ્કામ પ્રેમ ભાવે નિત્ય નિરંતર ભગવાનના નામનું જ જપ કીર્તન અને સ્મરણ કરવું જોઈએ. સદગુરુદેવ કી જય. એ સીતારામ રામ રામ 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 સીતારામ રામ રામ